નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદ મામલે ક્ષત્રિયો જરા પણ નમતું જોખવાના મૂડમાં નથી, કેમ કે આજથી ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ 2નો આરંભ કર્યો છે. ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ ધર્મરથનો સહારો લીધો છે. બીજી બાજુ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપે લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવાની ફરજ પડી છે. તો અરવલ્લીના માલપુરમાં, ભાવનગરના પાલીતાણામાં અને આણંદના ગામડાઓમાં પણ ભાજપના ઉમેદવારોએ અને નેતાઓએ ક્ષત્રિયોના વિરોધનો આજે સામનો કરવો પડ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના દિગ્ગજ ક્ષત્રિય નેતાઓમાંના એક અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. તો બીજી બાજુ ભાજપે પણ ક્ષત્રિયોના આક્રોશને શાંત કરવાના પ્રયત્ન શરૂ કર્યા છે. હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે. જોવું રહેશે કે 7મી મે એટલે કે મતદાનના દિવસ પહેલા ભાજપને આ લડત ઠારવામાં કેટલી સફળતા મળે છે. આંદોલન વધુને વધુ આક્રમક બની રહ્યું છે. તેવામાં હવે આંદોલનનો પાર્ટ 2 શરૂ થઈ ગયું છે અને તેની શરૂઆત રાજકોટના આશાપુરા મંદિરથી થઈ. પેલેસ રોડ પર આવેલ આશાપુરા મંદિર પરથી ધર્મરથનું પ્રસ્થાન થયું છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાજપ વિરોધી મતદાન કરવા સભા ગજવશે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ શક્તિ મંદિર ખાતેથી ધર્મરથની શરૂઆત કરાઈ છે, જે 10 જેટલા ગામડાઓમાં ફરીને ભાજપ વિરોધી મતદાન કરવા સભાઓ ગજવશે. બીજી બાજુ કચ્છની વાત કરીએ, જ્યાં માતાના મઢથી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરાવાયું છે. અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં ક્ષત્રિય સંકલન સમિતિ આકરા પાણીએ જોવા મળી. અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું, આ કહેવું છે સંકલન સમિતિનું. આ આંદોલનનું એપિસેન્ટર છે. પુરુષોત્તમ રૂપાલાની હાર નિશ્ચિત છે, આ પ્રકારનો દાવો પણ તેણે કર્યો છે. ગાંધી ચિંધ્યા માર્ગે લડત યથાવત રાખવામાં આવશે. 27મી એપ્રિલે મહેસાણા જિલ્લાનું સંમેલન વિસનગર ખાતે યોજાવાનું છે. 28મી એપ્રિલે બારડોલી, તો 1લી મેના રોજ આણંદ જિલ્લાનું સંમેલન મળશે. 2જી મેના રોજ જામનગર ખાતે પણ યોજાશે સંમેલન. અને પાર્ટ 2 અમારું ચાલી રહ્યું છે અને આ ભાગ 2 ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું. રાજકોટ આનું કેન્દ્ર બિંદુ છે, એટલે સમગ્ર ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો, સક્ષમ આગેવાનો, માતાઓ અને બહેનો, અમારા સ્થાનિક આગેવાનો કહેશે એમ દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છે. તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ ઉગ્ર બની ગયો છે. રૂપાલાના વિરોધની આગ ભાજપની ઓફિસ સુધી પહોંચી ગઈ છે. ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે સુરેન્દ્રનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવાયું છે. કાર્યાલય ખાલી કરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનોએ આપ્યું હતું અલ્ટિમેટમ. વિરોધ બાદ ક્ષત્રિય સમાજની જમીન પર આવેલા કાર્યાલયને બદલીને અન્ય જગ્યાએ ભાજપે કાર્યાલય શરૂ કર્યું છે. બીજી બાજુ હિંમતનગરમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે. ગુજરાત સરકારના પ્રધાન બળવંતસિંહ રાજપૂતે હિંમતનગરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તો એક બાજુ રૂપાલા સામેનો વિવાદ શમતો નથી, બીજી બાજુ ક્ષત્રિયોનું આંદોલન વધુ આક્રમક બની ગયું છે. અરવલ્લીમાં પણ આવી જ સ્થિતિ છે. આપણા ટીવી સ્ક્રીન પરની આ 2 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્યો અરવલ્લીના માલપુરના છે, કે જ્યાં ભાજપ કાર્યાલય પર ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ક્ષત્રિયો આક્રોશ ઠાલવ્યો છે. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે જ વિરોધ નોંધાવાયો હતો, જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી બાજુ મેઘરજમાં પણ રૂપાલા અને ભાજપ સામે વિરોધનો વંટોળ જોવા મળ્યો. ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે ક્ષત્રિય રાજપૂત સમાજે હોબાળો મચાવ્યો અને મેઘરજ તાલુકામાં કોઈ પણ સ્થળે ભાજપનો કાર્યક્રમ ન થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. સમાચાર ભાવનગરથી, જ્યાં પાલીતાણાના બડેલી ગામમાં ભાજપ ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો છે. ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉમેદવારનો વિરોધ શરૂ કર્યો હતો. પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રચાર કર્યા વગર જ પાછા ફર્યા હતા. પોલીસ સાથે પણ યુવકોનું ઘર્ષણ થઈ ગયું હતું.
બીજી બાજુ ડેમેજ કંટ્રોલ માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આણંદમાં પહોંચી ગયા છે. આણંદમાં કમલમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે 45 મિનિટ સુધી બેઠક કરી હતી. ડેમેજ કંટ્રોલ કરવા માટે ક્ષત્રિય આગેવાનોને સમજાવવામાં આવ્યા છે. બેઠકમાં 100થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા. પરસોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિયોનો વિરોધ યથાવત રહ્યો છે. કોંગ્રેસના